હેલો, આજે આપણે થોડી યુનિક વસ્તુ બનાવી રહ્યા છે. આ હર ઘરની જરૂરત છે. આપણી બેંક પાસબુક છે, જમાત કાર્ડ છે, રાશન કાર્ડ છે, ઇલેક્ટ્રિસિટી બિલ્સ છે, જે સગલી જ્યાં છૂટું છૂટું પડવું હોય છે, મૂકેલું હોય છે. તો એ સગલું એક જગા પર રહે, જે વાસ્તે આપણે આજે મલ્ટી પોકેટ સ્ટોરેજ પાઉચ બનાવતા શીખીશું. ઓકે, આમાં આપણાને મટીરિયલ શું લાગશે એ આપણે બતાવું છું. 6x10 ના 6 પીસ, 4x16 ના 3 પીસ અને 3 ઇંચ બાય 1 ઇંચ ના 6 પીસ. ઓકે, આ આપણું મટીરિયલ છે. અને આપણાને વેલ્ક્રો જોશે. આ આપનું મટીરિયલ થઈ ગયું. ઓકે, હવે આપણે પહેલા પોકેટ અટેચ કરીએ. ઓકે, ફર્સ્ટ છે આ 6x10 નું પીસ છે. પહેલું પીસ 1 ઇંચ આમ, ઓકે, 1 ઇંચ આમ, પછી એના પર 1 ઇંચ બીજું, ઓકે, 1 ઇંચ થઈ ગયો. સેમ વે 1 ઇંચ અને એના પર બીજો 1 ઇંચ. આ પોકેટ થોડું લટકવું જોઈએ. ઓકે, આ આપનું એક પોકેટ થઈ ગયું. આને 3 બાજુથી સિલાઈ મારજો, 1 2 અને 3 બાજુથી સિલાઈ મારજો. ઓકે, હવે સેકન્ડ પીસ છે. આ 10 ઇંચીસ છે, 10/6, તો 10 ડિવાઈડ બાય 2 એ થાય છે 5. ઓકે, તો જેમ આપણે લાસ્ટ ટાઈમ વોલ હેંગિંગમાં કરેલું એ જ મિસલ 1 2 3 4 5 અને 6. ઓકે, 2 પાઉચ થઈ ગયા. અને થર્ડમાં આપણે 3 પાઉચ લઈશું, તો 10 ડિવાઈડ બાય 3 3.3 થાય છે. ઓકે, ઓકે, so 1 2 3 ને લાસ્ટમાં 4. ઓકે, સો આપના 3 પોકેટ્સ થઈ ગયા. હવે આ 3 પટ્ટીકા આ આપણી બેગની નીચેની બોડી છે મલ્ટીપલ પાઉચની. ઓકે, આ 6 ઇંચીસની આપણું વિથ રહેશે બોડીનું. ઓકે, હવે આપણે પોકેટ કઈ तरह અટેચ કરશું એ જોશું. આ 6 ઇંચ છે, તો 2 ઇંચીસ પર માર્કિંગ કરશું, 2 ઇંચીસ 4 ઇંચીસ. ઓકે, તો આપણે જે 4 બનાવ્યા છે 6x10 ના 6 પીસ બનાવ્યા છે આપણે 6x10 ના, તો આમાં 4 પીસ અટેચ થશે, 1 2 3 અને 4. એવી રીતે આ 4 પીસ અટેચ થશે. પાંચમું બોટમ અને જે છઠ્ઠું પીસ છે એ આ બેગનું ક્લોઝિંગ એન્ડ હશે. ઓકે, હવે આ 4 પીસ પટી ગયા. 5 પીસ, 4 આપણે અટેચ કરું, એક નીચે બોટમ 5. હવે જે આ 6th પીસ બચ્યું છે આપણે એનામાં વેલ્ક્રો લગાડી કાઢશું. 6 ઇંચીસ છે, 10 ઇંચ. હવે આપણે આમ લેશું, આ 10 ઇંચીસ છે, તો 2 ઇંચીસ છોડીએ આપણે અને આટલું મોટું વેલ્ક્રો લગાડી કાઢીએ. 2 ઇંચીસ સાઈડમાંથી છોડવાના છે. આ આપણે અપ્રોક્સ છે અને નીચેથી આપણે બીજા 2 ઇંચ છોડીએ, તો અહીંયા આપનું વેલ્ક્રો લાગી જશે. તને એન્ડથી 2 ઇંચ છોડવાના છે. ઓકે, यहाँ आपने वेल्क्रो लगाड़ी काढશું. ओके, આ આપનું એક લાસ્ટ પીસ બચ્યું છે. આ પીસ આપનું બેગનું ક્લોઝિંગ એન્ડ હશે. ઓકે, હમણાં આપણે આને આમ જ રહેવા દઈએ અને આપણે લાસ્ટમાં કામ પર લગાડશું. હવે આપની આ જે સ્ટ્રીપ્સ છે
3 ઇંચ બાય 1 ઇંચની એને આપણે હાફમાં ફોલ્ડ કરી લેશું. ઓકે, હાફમાં ફોલ્ડ કરી લેશું આવી રીતે બધી સ્ટ્રીપ્સને. ઠીક છે, આપણે હવે સિલાઈ મારી કાઢીએ. હવે આપણે એ બધા પાઉચીસ સીવી કાઢા છે. આ એકમાં 1 પાઉચ, બીજામાં 2 પાઉચ, ત્રીજામાં 3 પાઉચ, ચોથા પીસ પર વેલ્ક્રો, અને આ આપની 6 પટ્ટીઓ પણ આપણે સીવી કાઢી છે. ઓકે, આટલું પટી ગયું. હવે આ બેગની મેઇન બોડી હતી નીચેની, એ બતાવેલી કે 2 ઇંચ પર માર્કિંગ કરવાની છે. ઓકે, સો હવે પેલા 2 ઇંચનું લઈએ અને આમ મૂકજો, આમ. ઓકે, આમ એક સિલાઈ મારજો, પછી એને ટર્ન કરજો અને બરાબર એના ઉપર જ સિલાઈ મારજો, બીજી સિલાઈ. ઓકે, 1 પાઉચ. હવે આ 2 પોકેટ વાળું સેમ 1 2, આ 3 પોકેટ વાળું 1 2. ઓકે, અને પછી આ ફાઇનલ વેલ્ક્રો વાળું 1 ને 2. ઓકે, આમ આપણે 4 મારી દઈએ સિલાઈ. આ આપનું પહેલું પાર્ટ પટી ગયું. હવે આપણે આ સ્ટિચેસ મારી દીધા છે. ઓકે, આ પહેલું 1 2 3 અને આ. ઓકે, આ આપની બેગ તૈયાર થઈ ગઈ છે એઝ ઓફ નાવ. હવે આ જે આપણે પટ્ટીઓ કાપી છે, 6 પટ્ટીઓ કાપી છે, એને કઈ तरह લગાવશું એ દેખીશું. આ પહેલા જે 1 ખંડ ને 2 ખંડ લેવાના છે. ઓકે, અને ટોપ પર આ 2 પટ્ટી, એક यहाँ લાગશે અને એક यहाँ લાગશે. ઓકે, આમ એક અને બીજી यहाँ 2. ઓકે, આ પટી ગયું. આમ 2 પટ્ટીઓ લાગશે ઉપર ટોપ પર. પછી જે સેકન્ડ લેવલ છે, ફર્સ્ટ લેવલ પટી ગયું, પછી સેકન્ડ લેવલ. આ ફર્સ્ટ લેવલ પટી ગયું. હવે સેકન્ડ લેવલ. સેકન્ડ અને થર્ડ જે છે, સેકન્ડ અને થર્ડ એમાં 2 ઇંચ નીચે 2 ઇંચની માર્કિંગ કરજો અને આ 2 આમ यहाँ 2 પટ્ટી. થર્ડ શું, આ 2 ને ભેગા કરજો અને 4 ઇંચ પર 4 ઇંચेस પર અહીંયા અને આમ 2 પટ્ટી લગાવજો. પાછું એકવાર જોઈ લો કે પહેલી પટ્ટી, આ જે પટ્ટીઓ છે આ 2, પહેલા 2 આ 2, પહેલા 2 આમ 2 ને જોઈન્ટ કરજો અને 2 પટ્ટી લગાવજો. પછી આ 2 ને જોઈન્ટ કરજો, સેકન્ડ અને થર્ડ ને, અને 2 ઇંચની માર્કિંગ પર પટ્ટી લગાવજો. પછી આ થર્ડ વાળાને જોઈન્ટ કરજો એકબીજાથી. ઓકે, અને 4 ઇંચ પર પટ્ટી લગાવજો. ઠીક છે, એમ આપણે આ 6 પટ્ટી લગાડશું. હવે આપણે અહીંયા પટ્ટીઓ લગાડી કાઢી છે. 1 આ 2 ઇંચ પર બીજી અને 4 ઇંચ પર ત્રીજી. ઓકે, પટ્ટી લગાવવાનો મકસદ શું છે, જો ઓકે. હવે આ ફાઇનલ ટચ અને જે બાકી ફાઇનલ પોઈન્ટ બાકી છે એ છે આને બંધ કરવાનું છે આ પાઉચને. તો પહેલા 1 2 3 4 આ ચારે પોકેટ્સને એક સાથે બનાવી કાઢો. ઓકે, અને આને 1 ઇંચ ફોલ્ડ કરી કાઢજો અંદર તરફથી, ચારે બાજુથી. ઓકે, 1 ઇંચ ચારે બાજુથી ફોલ્ડ કરી કાઢજો આવી રીતે. ઠીક છે, પછી આને આના પર મૂકજો. જે ફોલ્ડ કર્યા પછી 1 ઇંચ ફોલ્ડ કર્યા પછી આને આના પર મૂકજો. જે પહેલું વાળું છે એના પર મૂકજો આવી રીતે.
અને મેઝરમેન્ટ લેજો આ વેલ્ક્રો માટે. હવે આપનો પાઉચ છે એના પહેલાં ચારેય જે પાર્ટ છે એને એક લાઈનમાં કરી કાઢજો. ઓકે, આવી રીતે. અને પછી આ જે આપણું 6th ક્લોથ છે 10 આપણું જે 6th ક્લોથ છે 6x10નું આપણે એને કામ પર લગાડશું. પહેલાં શું કરશું એમાં કે ચારે બાજુથી 1-1 ઇંચ ફોલ્ડ કરી કાઢશું. ઓકે, ચારે બાજુથી 1-1 ઇંચ ફોલ્ડ કરી કાઢશું. ફોલ્ડ કરી કાઢું પછી જે પેલું પાઉચ છે સિંગલ વાળું એના પર મૂકશું નીચે. એના પર આ તરીકે से મૂકશું. ઓકે, અને આનું મેઝરમેન્ટ લેશું. આનું કે આ બીજો જે વેલ્ક્રોનો આપણો બીજો પાર્ટ છે બંધ કરવા વાળો એ કા લગાડશું. ઓકે, પછી હમણાં સ્ટિચ નહીં મારીએ, પહેલાં આપણે જોઈ લઈશું કે કहाँ લાગશે અને પછી પહેલાં આનામાં વેલ્ક્રો લગાડજો આ ક્લોથ પર, પછી આને આનાથી અટેચ કરજો. ઓકે, સો આપનું બેસિક બેગ તૈયાર થઈ ગઈ. હવે આપણે આ વેલ્ક્રો લગાડી દીધો છે. ઓકે, આપનું પાઉચ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. આમાં એક પાર્ટ છે ને ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હવે એક બેગનું લાસ્ટ પાર્ટ છે આપનું જે નીચેનો પાર્ટ છે આપણે જે લગાડેલું છે. ઓકે, આ જો આ બે છે પોકેટ, આમ છે. તો આને ખાલી આ બે કોર્નર્સને અંદર તરફ ફોલ્ડ કરી કાઢજો. ખાલી કોર્નર્સને આ જે એક્સ્ટ્રા કપડું છે બહાર એક્સ્ટ્રા કપડું છે એને અંદર લેજો અને આમ ફોલ્ડ કરી કાઢજો. બરાબર જે નીચેના એન્ડ્સ છે એને અંદર લેજો અને આ સિલાઈ મારી કાઢજો. ઓકે, આજો આપનું પાઉચ કઈ આવી જ રીતે લુક આપશે. નીચેથી આમ, ઉપરથી આમ. ઓકે, આપનું પાઉચ કમ્પ્લીટ થઈ ગયું. આ નીચેથી ઉપરથી ખોલવા પછી જો 1 2 3 ને બંધ થઈ ગયું. ઓકે, આપનું પાઉચ કમ્પ્લીટ થઈ ગયું. સો આ આપનું સ્ટોરેજ પાઉચ તૈયાર થઈ ગયું છે. ઓકે, આ જો મલ્ટિપલ પોકેટ સાથે આપને આ સિલાઈ મારી કાઢી છે કોર્નર્સ પર. આ બે કોર્નર્સ પર આપણે સ્ટિચિંગ કરી કાઢી છે. ઓકે, અને આપનું વેલ્ક્રો. તો આપનું પાઉચ ક્લોઝ થઈ ગયું. ઓકે.